નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. જે આપણે વોકેબ્યુલરીની જે સિરીઝ ચાલુ કરેલી છે, શબ્દ ભંડોળની જે સિરીઝ ચાલુ કરેલી છે, એનો આજે લેક્ચર નંબર 2 અને આજના લેક્ચરમાં જોવાના છે એનિમલ્સ અને બર્ડ્સના નામ. મિત્રો ફટાફટ ગઈકાલનો લેક્ચર નથી જોયો તો જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો તો ત્યાંથી પણ મળી જશે. અને આની આપણે અલગથી જ પ્લેલિસ્ટ જ બનાવી નાખશું, બરોબર? કારણ કે દરરોજ 8 વાગે એક વોકેબ્યુલરી અને 9 વાગે એક લાઈવ સ્પોકન ઇંગ્લિશ. રેડી? આટલું આપણને ખબર છે. દરરોજ આ બે વિડીયોને ફોલો કરતું રહેવાનું, જેથી તમારો શબ્દ ભંડોળ વધતું જાય અને જાતે જાતે પ્રેક્ટિસ કરતું જવાનું અને સાથે સાથે તમારું અંગ્રેજી પણ ઇમ્પ્રૂવ થઈ જશે આપણા સ્પોકન ઇંગ્લિશના લાઈવ ક્લાસમાંથી. રેડી? મજા આવે છે ને દરેક લોકોને? તો મિત્રો આ વિડીયોની જે પીડીએફ છે એ તમારે જોતી હોય તો આ વિડીયો ઉપર આપણે 2000 લાઇકનો ટાર્ગેટ પૂરો કરીએ છીએ. જેવી આપણે લાઇકનો ટાર્ગેટ પૂરો થાય છે તરત જ આપણે પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલ તેમજ આપણી વોટ્સઅપ ચેનલ દ્વારા તમને મોકલાવી દેવામાં આવે છે, તેમજ આપણી એપ્લિકેશન દ્વારા પણ આ પીડીએફ છે એ મોકલાવવામાં આવે છે. તો આ ત્રણમાંથી તમે કોઈ પણ જગ્યાએ જોડાઈ જાજો, જ્યાંથી તમને આ પીડીએફ છે એ મળતી રહેશે. અને મિત્રો શબ્દ ભંડોળ ઉપર ખાસ કામ કરજો, કારણ કે શબ્દ ભંડોળ વગર અઘરું જ છે બધું. અંગ્રેજી બોલવું, સમજવું, વાંચવું, કોઈ પણ રીતે જ્યારે આપણને કોઈ શબ્દનું ગુજરાતી ખબર હશે અથવા તો કોઈ શબ્દનું આપણે અંગ્રેજી કરતા થઈ શકશું તો જ આપણે અંગ્રેજી છે એ પરફેક્ટ લેવલમાં સારું એવું બોલી શકીશું. અધરવાઇઝ આપણને ગ્રામર આવડતું હશે, સારું એવું સ્પોકન આવડી જશે, પણ જો શબ્દ ભંડોળ ઓછું હશે ને તો સાહેબ અઘરું પડશે. એટલા માટે જ આપણે આ સિરીઝ ચાલુ કરેલી છે કે એક વખત આ જોતા જશો, આની પીડીએફ છે અને વારંવાર વાંચતા રહેશો અને આ જેટલા શબ્દો આવે એ શબ્દોને ખાસ સમજવાના, એ શબ્દોને વારંવાર વાક્યમાં પ્રેક્ટિસ કરવાના, જેથી યાદ રહી જાય. બરાબર? સ્પેલિંગ યાદ કરવાથી છે ને, પાકા કરવાથી સ્પેલિંગ ઘણીવાર ભૂલાઈ જતા હોય, પણ એ જ સ્પેલિંગનો તમે કોઈ એક વાક્ય બનાવો, ધીસ ઇઝ અ કાવ, તો કાવ શબ્દ આવ્યો એટલે ખબર પડી કે ગાય કહેવાય. તો આવી રીતના જેટલા શબ્દો આજના આ લેક્ચરમાં કરાવવામાં આવે ને મિત્રો, એ બધા લેક્ચરમાં જેટલા કરાવવામાં આવેલા શબ્દોને ખાસ સમજજો, એમની પ્રેક્ટિસ કરજો, જેથી તમારું શબ્દ ભંડોળ વધશે. અને શબ્દ ભંડોળ વધારજો, કારણ કે એ અંગ્રેજીનો એક મુખ્ય અંગ છે. બરોબર છે? તો મિત્રો શરૂઆત કરીએ. એની પહેલા ચેનલને એક વખત સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. આ ગુજરાતની નંબર 1 સ્પોકન ઇંગ્લિશની ચેનલ છે અને એ તમને ઘણું બધું ફ્રીમાં પ્રોવાઈડ કરે છે. તો મિત્રો ખાસ એક વખત તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે ત્યાંથી વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ જાઓ. ઘણા બધા સ્પોકન ઇંગ્લિશના લેક્ચર્સ આપેલા છે, એ પણ જો મિલિયન્સમાં વ્યૂઝ છે સાહેબ, મિલિયન્સમાં તમે જુઓ તો ખરા. બરોબર? એટલે ખાસ એક વખત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. એટલા માટે જ આપણું એક છે ને સ્લોગન, અબ હર ગુજ્જુ બોલેગા ઇંગ્લિશ. તો બોલેગા ઇંગ્લિશ ક્યારે? જ્યારે આપણી ચેનલને સાથે એ જોડાયેલા હશે તો. રેડી? તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો આ વિડીયો ઉપર 2000 લાઇકનો ટાર્ગેટ છે એ તમે ટૂંક સમયમાં જ પૂરો કરી દેજો, તો તમે તમારી લાઇક જરૂર આપી દેજો. શરૂઆત કરીએ આજના મસ્ત મજાના લેક્ચરની. સૌથી પહેલા જોઈએ એનિમલ્સ. એનિમલ્સનું ગુજરાતી પશુઓ થાય છે. કેટ, કેટનું ગુજરાતી બિલાડી થાય છે. હોગ, હોગનું ગુજરાતી ડુક્કર થાય છે. ડો, ડોનું ગુજરાતી હરણી થાય છે. ડિયર, ડિયરનું ગુજરાતી હરણ થાય છે. એલ્ક, એલ્કનું ગુજરાતી શાબર થાય છે. ફોક્સ, ફોક્સનું ગુજરાતી શિયાળ થાય છે. શો, શોનું ગુજરાતી ભૂંડળી થાય છે. પિગ, પિગનું ગુજરાતી ભૂંડ થાય છે. ઓક્સ, ઓક્સનું ગુજરાતી બળદ થાય છે. બફેલો, બફેલોનું ગુજરાતી ભેંસ થાય છે. કાઉ, કાઉનું ગુજરાતી ગાય થાય છે. રાઇનોસરસ, એનું ગુજરાતી ગેંડો થાય છે. શીપ, શીપનું ગુજરાતી ઘેટું થાય છે. યુ, યુનું ગુજરાતી ઘેટી થાય છે. રેમ, રેમનું ગુજરાતી ઘેટો થાય છે. હોર્સ, હોર્સનું ગુજરાતી ઘોડો થાય છે. મેર, મેરનું ગુજરાતી ઘોડી થાય છે. બેટ, બેટનું ગુજરાતી ચામાચીડિયું થાય છે. ગોટ, ગોટનું ગુજરાતી બકરી થાય છે. મોંગૂસ, મોંગૂસનું ગુજરાતી નોળિયો થાય છે. ડોંકી, ડોંકીનું ગુજરાતી ગધેડો થાય છે. ફોલ, ફોલનું ગુજરાતી ખોલકું થાય છે. સ્ક્વિરલ, સ્ક્વિરલનું ગુજરાતી ખિસકોલી થાય છે.
મ્યુલ, મ્યુલનું ગુજરાતી ખચ્ચર થાય છે. બીચ, બીચનું ગુજરાતી કૂતરી થાય છે. ડોગ, ડોગનું ગુજરાતી કૂતરો થાય છે. મસ્ક ડિયર, એનું ગુજરાતી કસ્તુરી મુર્ગ થાય છે. એન્ટીલોપનું ગુજરાતી કાળિયાર થાય છે. કેમલ, કેમલનું ગુજરાતી ઊંટ થાય છે. બુલ, બુલનું ગુજરાતી આખલો થાય છે. યોક, યોકનું ગુજરાતી બળદની ધૂસરી થાય છે. ડગ, ડગ એટલે આંચળ થાય છે. હોર્ન, હોર્ન એટલે શિંગડું થાય છે. પેલ, પેલ એટલે ઢોરનું ચામડું થાય છે. ક્લોવર એટલે ચારો થાય છે. ઇલ્ડ, ઇલ્ડ એટલે વસુકી ગયેલું થાય છે. મિલ્ચ કેટલ એટલે કે દુધાળું થાય છે. મેંગર એટલે ગમાણ થાય છે. હવે જોઈએ જંગલી પ્રાણીઓ. લાયન, લાયનનું ગુજરાતી સિંહ થાય છે. ટાઈગર, ટાઈગરનું ગુજરાતી વાઘ થાય છે. બિયર, બિયરનું ગુજરાતી રીંછ થાય છે. એલિફન્ટ, એલિફન્ટનું ગુજરાતી હાથી થાય છે. ફિશ, ફિશનું ગુજરાતી માછલી થાય છે. પેલિકન, પેલિકનનું ગુજરાતી જળકુકડી થાય છે. લીચ, લીચ એટલે જળો થાય છે. ક્રોકોડાઇલ, ક્રોકોડાઇલ એટલે મગર થાય છે. નીલકાવનું ગુજરાતી નીલગાય થાય છે. ટાઈગ્રેસનું ગુજરાતી વાઘણ થાય છે. ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય થાય છે. ડેન એટલે બખોલ થાય છે. બાર્ક એટલે ભસવું થાય છે. પેન એટલે ઢોરનો વાડો થાય છે. પાયથોન એટલે અજગર થાય છે. હુડ એટલે ફેણ થાય છે. સ્નેક એટલે સાપ થાય છે. હાઈના એટલે ઝરખ થાય છે. લેપર્ડ એટલે ચિત્તો થાય છે. લાયનેસનું ગુજરાતી સિંહણ થાય છે. હવે જોઈએ પક્ષીઓ, બર્ડ્સ. ફીધર, ફીધર એટલે પીછા થાય છે. મ્યુટ, મ્યુટ એટલે ચરક થાય છે. વિંગ, વિંગ એટલે પાંખ થાય છે. બીક, બીક એટલે ચાંચ થાય છે. લેપવિંગ, લેપવિંગનું ગુજરાતી ટીટોડી થાય છે. સ્ટોર્ક, સ્ટોર્કનું ગુજરાતી બગલો થાય છે. ડક, ડકનું ગુજરાતી બતક થાય છે. નાઇન્ટિંગલ એટલે બુલબુલ થાય છે. પેટ્રિન્જ એટલે તેતર થાય છે. હોક એટલે બાજ થાય છે. પિજિયન એટલે કબૂતર થાય છે. ક્રો એટલે કાગડો થાય છે. ડવ એટલે હોલો થાય છે. ગુઝ એટલે હંસ થાય છે. ક્રેન એટલે સારસ થાય છે. કોક એટલે કુકડો થાય છે. કાઇટ એટલે સમડી થાય છે. કુક્કુ એટલે કોયલ થાય છે. ઓસ્ટ્રીચ એટલે શાહમૃગ થાય છે. ઈગલ એટલે ગરુડ થાય છે. હેન એટલે મરઘી થાય છે. પીહેન એટલે ઢેલ થાય છે. પીકોક એટલે મોર થાય છે. સ્વેલો એટલે દેવચકલી થાય છે. સ્પેરો એટલે ચકલી થાય છે. વુડપેકર એટલે લક્કડખોદ થાય છે. પેરટ એટલે પોપટ થાય છે. આઉલ એટલે ઘુવડ થાય છે. લાર્ક એટલે લાવરી થાય છે. વલ્ચર એટલે ગીધ થાય છે. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો એ જરૂર મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે આ વિડીયો ઉપર 2000 લાઇકનો ટાર્ગેટ પહેલાં પૂરો કરી દેવાનો રહેશે. અને આ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલ વિજય નાકિયા
ગુરુ ઓફ ગુજ્જુ નામની જે ટેલિગ્રામ ચેનલ છે એના ઉપરથી નહીં મળી જશે, એટલે ખાસ એ પણ કરી લેજો. અને આપણી જે ઇન્સ્ટાગ્રામ ચેનલ છે એને ફોલો નથી કરી તો કરી દેજો, વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ. ત્યાં પણ રીલ્સો મૂકી અને આપણે દરરોજ કંઈક ને કંઈક નવું અંગ્રેજી શીખડાવીએ છીએ. તો ખાસ આ બે વસ્તુ દરરોજ માટે કરતી રહેવાની, જેથી તમને વધારે માહિતી મળતી રહેશે. અને મિત્રો બીજી એક વસ્તુ કે આપણી વોટ્સઅપ ચેનલમાં હજી સુધી તમે નથી જોડાણા તો 9727292392 પર મેસેજ કરી દેશો હેલો અથવા તો હાઈનો, તો તમે અમારી બ્રોડકાસ્ટ ચેનલ તેમજ અમારી વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ શકશો. તો ત્યાંથી પણ તમને PDF મળી જશે મિત્રો. તો આવી રીતે આપણા વિડીયોને પ્રેમ આપતા રહેજો. દરરોજ 8 વાગે વોકેબ્યુલરી, 9 વાગે સ્પોકન ઇંગ્લિશ. દરરોજ જોડાવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરતા રહેજો. ચેનલમાં નવા છો અને બાકી છે સબસ્ક્રાઇબ કરવાનું તો સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો મિત્રો. નવા લેક્ચરમાં ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.